ખેડૂતોની માંગણી પર નીકળેલી ટ્રેક્ટર રેલીમાં ફાંટા પડ્યા। ખેડૂતોના મુદ્દા પર રાજકીય રોટલા શેકવાનો કોંગ્રેસના નેતાઓ પર આરોપ છે। ખેડૂતોના મુદ્દા પર કોંગ્રેસના નેતાઓએ વિરોધ કરતા મામલો વિચક્યો। ઓગણજ ખાતે પહોંચેલી રેલીમાં ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ છે। કોંગ્રેસના નેતાઓ સભા સ્થળેથી ગાયબ થતા સભા રદ થઈ। ઓગણજમાં ટોલટેક્સ નજીક કોંગ્રેસની સભા થવાની હતી। સંવાદદાતા દીપક સોલંકી આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। દીપક, હવે આ ખેડૂતોનું જે આંદોલન છે, ખેડૂતોએ જે રેલી યોજી હતી, હવે તેમાં એક બાદ એક નવા વળાંક આવી રહ્યા છે। એક તરફ કોંગ્રેસ કે જેણે ભાજપ પર આરોપ લગાવ્યા છે, બીજી તરફ ખેડૂતો કોંગ્રેસ પર આરોપ લગાવી રહ્યા છે, તો બીજી તરફ હવે પોલીસ દ્વારા રસ્તો રોકવામાં આવી રહ્યો છે। અત્યારે પરિસ્થિતિ શું છે ત્યાં? વત્સલ, જે પ્રકારે વહેલી સવારથી જ ખેડૂત અધિકારની જે રેલી નીકળી હતી કોંગ્રેસ સાથે હતું, પરંતુ જેમ જેમ આગળ વધી અને વિવાદ થતા ગયા, આખરે જે ઓગણજ સુધી રેલી આવી અને ત્યારબાદ જ્યારે કોંગ્રેસે ખેડૂતોને કહ્યું કે તમે સભામાં આવો અને ત્યાં જ વિવાદ વકર્યો અને કોંગ્રેસ પર આરોપ લાગ્યા કે તેમના દ્વારા આ જે આંદોલન છે ખેડૂતોનું, તેને એક રાજકારણનો રોટલો શેકવા માટે થઈને હાથો બનાવવામાં આવે છે અને તે જ આરોપો કોંગ્રેસના તમામ નેતાઓ પર લાગ્યા। બીજી તરફ ખેડૂતો તેમની માંગ સાથે ગાંધીનગર કૂચ કરવા માટે પોતે અડગ હતા, પરંતુ પોલીસ દ્વારા તેમને આગળ પરમિશન ન હોવાને કારણે તેમને અહીં રોકવામાં આવ્યા અને હવે આ તમામ ખેડૂતો છે તેઓ અત્યારે અહીં તેમની માંગ સાથે અડગ છે કે તેમને હવે અહીંથી પોતાની માંગોને લઈને જવું છે, પરંતુ અહીંથી પોલીસ છે તે આગળ નહીં જવા દે। એટલે કે ક્યાંક જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે કે જે ખેડૂતો આવ્યા છે, સૌથી વધારે ખેડૂતો મોરબીથી આવ્યા છે અને મોરબીના ખેડૂતો દ્વારા તેમની માંગ સાથે અડગ છે કે તેમને અહીં જે માંગો છે તે માંગો પૂરી કરાવડાવવામાં આવે। તેમની જે માંગો હતી તે કોંગ્રેસ પોતે તેમને હાથો બનાવવામાં આવ્યો અને કોંગ્રેસ દ્વારા તેમની માંગો છે તે પૂરી ન કરાવવામાં આવી। એટલે કે ક્યાંક જે પ્રકારની આ પરિસ્થિતિ છે તે જોવા મળી હતી। એટલે કે હાલ ખેડૂતો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। ક્યાંક એ રાજકારણ પણ જોવા મળ્યું કે અહીં કોંગ્રેસ આવ્યું, કોંગ્રેસ પર આરોપ લાગ્યા કે ભાઈ તેમણે સભામાં લઈ જવા માટે કહ્યું, ગાંધીનગર જવાની હતી, હવે પોલીસ જવા નથી દેતી। ખેડૂત અત્યારે અસમંજસમાં છે કે તેને સરકાર સુધી રજૂઆત કરવી છે પણ નથી થતી। ખેડૂત કોઈ પાર્ટીને જાણતો નથી। ખેડૂત માત્ર પોતાને જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાનની ભરપાઈ કરવાયો છે। સરકાર જોડે માગણી કરી રહ્યો છે કે 2 કરોડ રૂપિયા દાખલા દીઠ આપે, બસ આટલું જ ખેડૂત જાણે છે। હવે વચ્ચે જે પણ અહીંયા જે ષડયંત્રો થયા એ કોઈને ખબર નહીં। અમને તો એક જ જાણ હતી કે ખેડૂત આંદોલન છે, ખેડૂતોના હક માટે બોલીશું અને ખેડૂતોના ન્યાય માટે બોલીશું। અત્યારે હવે આટલે આવીને જે અટકાણું એની પૂરતી માહિતી અમને કઈ નથી। 3 દિવસથી ખેડૂતો આવ્યા છે અને જે પરેશાન થઈ ગયા છે, 500 કિલોમીટર દૂરથી ટ્રેક્ટરો લઈને ફરી રહ્યા છે, ત્યારે આજે ખેડૂત આટલે આવીને વિચારમાં પડી ગયો કે આ ક્યાં ડાયવર્ટમાં થયું, હવે કોને ષડયંત્ર। તમને કે તમારો ખેડૂતનો અવાજ સરકાર સુધી આવી રીતે પહોંચશે? ખેડૂતનો અવાજ ચોક્કસથી પહોંચે, પણ આ રીતે વચ્ચેટિયાઓ લોકો આ રીતે કરે તો ના મેળાવે। ખેડૂત એટલે ખેડૂત પતી ગયા અને કોઈ કેસ ના હોય, કઈ ના હોય। અમે જોયું લો તમે ખેડૂત તરીકે અમારી કોઈ રંગભંગ નથી, માત્ર ખેડૂત હોવું જોઈએ, બસ આટલી ખબર પડે। કોંગ્રેસ બાદ પોલીસે પણ અટકાવ્યા, તમને આગળ નથી, અત્યારે રસ્તો બ્લોક છે, આગળ જવું છે તમારે? હા, અમારે આગળ જવું છે। કોઈ આંદોલન કોઈ પક્ષ પ્રત્યે નથી, આ ખેડૂત માટે છે। ખેડૂતના માટે લડે છે, બરોબર। આ બપોરે રાત દી નાકા કોણ ખેડૂત વાળે, આ કોઈ નથી વાર્તા, કોઈ પછી આવતું નથી। આ રિયા મીટિંગ કરીને જતા રહી છે, અમારે શું સમજવાનું ખેડૂતને? દ્વારકા જામનગર થી જે ખેડૂતો આયા એ ટ્રેક્ટર લઈને, એને શું સમજવાનું? બિલકુલ દૂરથી જિલ્લાઓમાંથી આ તમામ ખેડૂતો અહીંયા આવ્યા છે। અમને ગાંધીનગર નું કઈ આયા હતા અમે લોકો, અમને એટલી જ ખબર હે કે ત્યાંથી એસપી રિંગ રોડ થી ગાંધીનગર જવાનું, બસ આટલી માહિતી છે, બીજી કોઈ માહિતી નથી અમને। ગાંધીનગર જવાનું એટલી જ અમારી જોડે તમામ પ્રૂફો છે ભાઈ, આ રીતે જુઓ, આ ગાંધીનગર જવા માટેના પ્રૂફ છે કે ભાઈ જો આ શું દેખાય તમને, ગાંધીનગર દેખાય ને, આ બેનરો અમારી જોડે છે, બસ એટલી અમને ખબર પડે છે। રાજકીય રોટલા શેકાયા? ખેડૂતને પેટમાં ખંજર ઘૂસવામાં આવ્યું છે। જે ખેડૂતને પૈસા આપવામાં આવે છે દાખલા દીઠ આપવામાં નથી આવતા, બસ આટલી જ ખબર છે। બિલકુલ ખેડૂતો સાથે ક્યાંક કોંગ્રેસે જે રાજકારણ છે તે કર્યું છે અને ક્યાંક તે રાજકીય રોટલા શેકાય તે માટે થઈને તેમનો હાથો બનાવવામાં આવ્યો તેવા આરોપ અત્યારે હાલ જે ખેડૂતો છે તે લગાવી રહ્યા છે। મોરબી, દ્વારકા સહિતના જે જિલ્લામાંથી ખેડૂતો આવ્યા છે કે જેમને જમીનની અંદર વત્સલ જે વીજ થાંભલા છે તે લગાવવામાં આવ્યા અને એ વીજ થાંભલા છે તે દૂર નથી થઈ રહ્યા, બળજબરી લગાવવામાં આવી રહ્યા છે। આ તમામ બાબતોની વચ્ચે અત્યારે હાલ
જે અહીં આ પરિસ્થિતિ જોવા મળી, જે લીધે અત્યારે હાલ આ જે રસ્તા છે તે પણ બ્લોક કરવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા નૌશાદભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. નૌશાદભાઈ, ક્યાંક ખેડૂતે આરોપ લગાવી રહ્યો છે કે કોંગ્રેસે ખેડૂતોને હાથા બનાવ્યા અને અહીંયા જે ગાંધીનગર જવાનું હતું ને એની જગ્યાએ સભામાં લઈ આવ્યા. પહેલી વાત તો ખેડૂત ક્યાંય આવું કહેતો નથી. સ્થાપિત હિતો 25-50 લોકો સવારના અહીંયા ગોઠવાયેલા હતા અને કઈ રીતે આ આંદોલનને ડાયવર્ટ કરવું એનું સજ્જડ પ્લાનિંગ કર્યું હતું. સરકાર એમની સાથે છે. ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનીને આવ્યા હતા. આખા ગુજરાતની અંદર કોંગ્રેસના આગેવાનો ગામડે ગામડે જઈને આંદોલન ઉભું કરે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી 15 તારીખની જાહેરાત થાય છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રેસ કોન્ફરન્સ દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવે છે. લાલજીભાઈ હોય, પાલભાઈ હોય, જિગ્નેશ મેવાણી હોય, નવસાદ સોલંકી હોય કે બીજા બધા આગેવાનો આ ગામડે ગામડે જઈને આખું આંદોલન ઉભું કરે છે, ખેડૂતોને તૈયાર કરે છે. ખેડૂતો એમના આહવાનના કારણે જે આવ્યા છે. સેંકડો કોંગ્રેસના કાર્યકર્તાઓના 7-12માં નામ નથી. એ લોકો ખેડૂતોનું આંદોલન કરવા જે આવ્યા છે. સ્થાપિત 25-50 લોકો સવારના અહીંથી ગોઠવાઈ ગયા હતા કે કોઈ રીતે આ આંદોલન સફળ થાય અને આમાં ક્યાંક ભૂલે ચૂકે કોંગ્રેસને જસ ન મળે એ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ થઈને આવ્યા હતા અને એ લોકો વાત કરી રહ્યા છે. ખેડૂતો તમે જાઓ, ખેડૂતો બધા આજે ત્યાં છે. નૌશાદભાઈ, તો ગાંધીનગર કૂચ સભામાં પરિવર્તિત કઈ રીતે થઈ ગયું? કોઈ પણ આંદોલન એ આયોજન પૂર્વક થતું હોય છે. આડે ધડ એમ દોડી જવાથી, કૂદી પડવાથી આંદોલન સફળ થતા નથી. આ આંદોલન રણનીતિના ભાગરૂપે સ્ટેપ છે. આના કોઈ એક દિવસની રેલીથી કે એક દિવસના ધરણા પ્રદર્શનથી ક્યારે કોઈ આંદોલનને સફળતા મળતી નથી. આ આંદોલનના સ્ટેપના ભાગરૂપે ખૂબ આયોજનપૂર્વક કરવામાં આવેલું કાર્ય હતું. પરંતુ આ લોકોને કોઈના કોઈ રીતે આંદોલનમાં પહેલા તો ઉગ્ર થાય, આંદોલનની અંદર કોઈ આમાં પોલીસ લાઠીચાર્જ કરે, ક્યાંક પથ્થરમારો થાય, આ પ્રકારનું જડબે સલાક આયોજન કરી અને ખેડૂતોને ડઘાવી દેવા માટે, ખેડૂતો ડરી જાય અને કોઈ રીતે અહીંયા આવે નહીં, એ આખા આંદોલનને ડાયવર્ટ કરવાની વાત હતી. ભાઈ, ખેડૂતોનો ન્યાય મળશે? આ જે આંદોલન છે કે જે તેમને જમીન સંપાદનની વાત હોય કે વીજ લાઈનની વાત હોય કે દેવા માફીની વાત હોય, એ માંગો સરકાર સુધી પહોંચશે ખરા? 2 તબક્કે છે. એક, સરકારની ઈચ્છા શક્તિ બિલકુલ ખેડૂતોની સાથે નથી. સરકાર માત્ર ને માત્ર ગૌતમ અદાણી માટે કામ કરે છે, અદાણી કંપની માટે કામ કરે છે. એટલે સરકાર તરફથી ખેડૂતોને કોઈ મદદ મળશે એવી અપેક્ષા બિલકુલ અસ્થાને છે. એની સામે માનની નૌશાદભાઈએ કહ્યું એમ કેટલાક લોકો સવારથી જ તે આ એજન્ડાને આયોજનપૂર્વક બોટાદના કડદાકાંડ જેવી ઘટનામાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય એના ભાગરૂપે લોકો કામ કરતા હતા અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ઉશ્કેરી રહ્યા છે. બિલકુલ, તો કોંગ્રેસ નેતાઓ છે તેઓ કહી રહ્યા છે કે જે આંદોલન કોંગ્રેસનું હતું તે ડાયવર્ટ કરવા માટે કેટલાક જે રાજકીય લોકો છે તેમના દ્વારા અહીં મુદ્દો ડાયવર્ટ કરવામાં આવ્યો. ખેડૂતો જે આવ્યા હતા તે પણ ડાયવર્ટ કરવામાં આવ્યું. એટલે કે ક્યાંક જે કોંગ્રેસ પર આરોપ લાગ્યા હતા ખેડૂતો દ્વારા કે રાજકીય રોટલા શેકવા માટે થઈને તેમના દ્વારા ખેડૂતોનો હાથો બનાવવામાં આવ્યો, પરંતુ તે પણ કોંગ્રેસ નેતા જે છે તે અન્ય મુદ્દો ફેરવી રહ્યા છે. એટલે કે મૂળ ખેડૂત હવે વચ્ચે ફસાયો છે, કારણ કે ખેડૂતો પોતાની માંગ સાથે આવ્યા હતા પરંતુ હવે તે ગાંધીનગર નહીં જઈ શકે, કારણ કે એક તરફ પોલીસ છે, બીજી તરફ કોંગ્રેસ પોતાની સભામાં બોલાવી રહી છે. એટલે કે ક્યાંક જે પ્રકારે પરિસ્થિતિ સર્જાય અને હવે જે દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ પોલીસ જે છે તે પણ અહીં છે અને પોલીસ દ્વારા તમામ જે ખેડૂતો છે તેમને અટકાવી દેવામાં આવ્યા છે અને અત્યારે હાલ પણ જે પોલીસ છે તેમના દ્વારા તમામ જે ખેડૂતો હોય તેમને પણ અટકાવવામાં આવ્યા. બીજી તરફ દીપક, આપને અટકાવવા માંગુ છું. તો ઓગણજના કોંગ્રેસના સભા સ્થળે સ્ટેજ પર જ ખેડૂત આગેવાન અને કોંગ્રેસ નેતા બાખડ્યા. કોંગ્રેસના નેતાઓએ ખેડૂત સાથે દ્રોહ કર્યો હોવાનું ભરતસિંહ ઝાલાનું નિવેદન છે. ભરતસિંહ ઝાલાએ નિવેદન આપ્યું છે. ગાંધીનગર સુધી પરવાનગી ન મળી હોવાની જાણ ખેડૂતોને કોંગ્રેસે ન કરી હોવાનો દાવો કર્યો છે. ઓગણજના કોંગ્રેસના સભા સ્થળે સ્ટેજ પર જ ખેડૂત આગેવાન અને કોંગ્રેસ નેતા વચ્ચે બબાલ. કોંગ્રેસના નેતાઓએ ખેડૂતો સાથે દ્રોહ કર્યો હોવાનું નિવેદન આપ્યું છે. ભરતસિંહ ઝાલાએ કહ્યું કે ગાંધીનગર સુધી પરવાનગી ન મળી હોવાની જાણ ખેડૂતોને કોંગ્રેસે કરી જ નથી. તો એક તરફ જ્યાં કોંગ્રેસ કે જે ખેડૂતોને સમર્થન આપવાનું વાત કરતું હતું અને કોંગ્રેસ દ્વારા ઓગણજમાં સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, હવે બીજી તરફ ખેડૂતોએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યા છે અને સાથે સ્પષ્ટ કહી દીધું છે કે તેમને કોઈ પક્ષની જરૂર નથી. કોંગ્રેસ ખેડૂતોના મુદ્દે રાજનીતિ કરતું હોવાનો પણ આરોપ લગાવ્યો છે. કહ્યું કે આખા રસ્તે કોંગ્રેસે પોતાના બેનર લગાવ્યા છે અને હવે ભરતસિંહ ઝાલાનું આ નિવેદન કે કોંગ્રેસના નેતાઓએ ખેડૂતો સાથે દ્રોહ કર્યો છે. ગાંધીનગર સુધી પરવાનગી ન મળી હોવાની જાણ
ખેડૂતોને કરવામાં આવી જ નથી આવો દાવો ભરતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યો છે। સ્ટેજ પર જ બબાલ થઈ। ખેડૂત આગેવાન અને કોંગ્રેસ નેતા ઓગણજના કોંગ્રેસના સભા સ્થળે જ સ્ટેજ પર જ બાખડ્યા। આજે સવારથી જ ખેડૂતોની આ અધિકાર યાત્રાની શરૂઆત થઈ અને ત્યારથી કોંગ્રેસ દ્વારા સતત એ નિવેદન આપવામાં આવી રહ્યું હતું કે તેઓ ખેડૂતોની સાથે છે, ખેડૂતોને સમર્થન આપવા માટે આવ્યા છે, પરંતુ સાંજ થતાની સાથે જ ફાટા પડી ગયા અને ખેડૂતોએ કોંગ્રેસ પર જ આરોપ લગાવ્યા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર છે। પાર્થ, આજે ખેડૂતોની અધિકાર યાત્રા છે તેમાં હવે એક બાદ એક નવા વળાંક આવી રહ્યા છે। હવે કોંગ્રેસ પર એ પણ આરોપ લાગ્યો છે કે ખેડૂતોને જાણ નથી કરવામાં આવી, ખેડૂત સાથે દ્રોહ કર્યો છે। હાલમાં પરિસ્થિતિ શું અને નવી માહિતી શું સામે આવી? જી વત્સલ, જે રીતની વાત કરવામાં આવે તો લગભગ 3-3:30 વાગ્યાની આસપાસ રેલી અહીંયા પહોંચવાની હતી, પરંતુ રેલી અહીંયા સભા સ્થળ પહોંચે તે પહેલા જ તેનો વિરોધ થયો હતો અને ખેડૂતોની ફક્ત એક જ માંગણી હતી કે અમે કોંગ્રેસની સભામાં નથી આવ્યા, અમે ગાંધીનગર જવા માટે આવ્યા છે અને